ઉપલેટા તાલુકામાં અખિલ ભારતીય કિસાન સભા દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં ખેડૂતોનો પાક નિષ્ફળ જતા ધિરાણ માફ અને સહાયની માંગ કરવામાં આવી હતી। સૌ જાણો છો અને તમામ મીડિયા કેટલા સમયથી ઉજાગર કરી રહી છે જે રીતે ખેડૂતોના પાથરા તળે છે। મેં મારી લાઈફમાં આટલી વર્ષની ઉંમરમાં કપાસને અંદર ઉગતા પહેલી વાર જોયો છે અને દિવાળી પછી 7 ઇંચ 8 ઇંચ 10 ઇંચ વરસાદ પડ્યો એવું મારી લાઈફમાં આટલા વર્ષમાં પહેલો રેકોર્ડ છે। ખેડૂતો બરબાદ થઈ રહ્યા છે અને ખલાસ થઈ ગયા છે, ત્યારે સરકારશ્રીએ શેની રાહ જુએ છે? ક્યાં આટાને પૂછવાનું છે? સરકારે કોઈ પણ જાતના સર્વેની વાતો કર્યા વગર તાત્કાલિક ખેડૂતોનું સમગ્ર દેવું એટલે ધિરાણ લીધું હોય તમામ માફ કરવાની આ એક જ માત્ર ખેડૂતોની માગણી છે। અને વારંવાર જે ક્લાઇમેક્સ ચેન્જને હિસાબે છેલ્લા 5-6 વર્ષથી આ માવઠું વાવાઝોડું જે રીતે આવી રહ્યું છે એ જોતા ખેડૂતોનો કાયમી ઉકેલ એની વીમા યોજના પાછું લાગુ કરવાની છે। એટલે જો ખેડૂતોનું હિત ક્યાંય લેસ માત્ર પણ ભારતીય જનતા પાર્ટીને હોય તો તાત્કાલિક દેણું સમગ્ર ધિરાણ માફ કરી દે અને પાક વીમા યોજના જલ્દી ચાલુ કરે।